તારી હવે બસ 2 મિનિટની વાર હે. મહારાજે કીધું તો એ પ્રમાણે મુહૂર્ત છે એટલે પૂજા એ પ્રમાણે કરવી પડશે. 1 મિનિટની વાર હે બસ હવે. તૈયારી તો બધી થઈ જ છે અને પેલો ખરેખર સિક્કો મારે વર્ષે વર્ષ એવો કોમ આવે છે આ વખત કોમ કાઢી નાખે ને મારે પેલા વખત 10,000 કોમ કાઢ્યું હતું પણ આ એવી પૂજા કરું ને કે લાખ રૂપિયાનું કોમ થઈ જાય ને તો મારે દિવાળી કળે ને ધડે થઈ જાય. હા થઈ ગયો કમ્પ્લીટ. હવે પેલા તો લાય અગરબત્તી કરવા દે. વાયરો વધારે એ મારી લાજ રાખજે. આમ તો મારે પૈસા થોડા વધારે આવી જાય ને સિક્કા હારી તો લાખ રૂપિયાની કોમ થઈ જાય. એ મારી હું પૂજા કરવાનું હવે ચાલુ કર્યું એટલે લાજ રાખજે. અને પૈસા મારે જોવું ના પડે અને ગમ વાળા બધાને ખબર પડી જાય ના હું એને પૂજા કરી વર્ષે વર્ષ હવે મારે કાઢવો પડી સિક્કો. ઢીલું કરવા દેવું પેલા. પાણી થોડું વધારે લઈ ગયું છે કંકુ ના હોય તો મને ઢીલું કરવાનું. ઉમની હવે દિવાળી રહેવાની હવે મરચા ચાલુ કરવા દે. વિધિ હવે ચાલુ કરવા દે. જોવા દે કોઈ છે તો નહીં. મંત્ર ચાલુ કરવું પડશે પણ એટલે તારી બાપજીએ કીધું હતું કે મંત્ર મનમાં બોલવાનું કોઈ હોભળી જાય ને તો મારે શું ખબર આખી દિવાળી બગડશે. મારે જ સુધરશે દિવાળી પણ બીજાને સુધરી જાય એટલે મનમાં મંત્ર બોલવા દે. એટલે આ ધનતેરસના હું પૂજા તો સિક્કાથી જ કરું વર્ષે વર્ષ. જેમ કે દાગીનો તો આપણા પણ હોતો નહીં પણ સિક્કો મારું કોમ તો કાઢે. ત્યાં માતાજીને થોડો પૂજા કરી દઉં મંત્ર મનમાં બોલું. બધે ફરીને આવ્યો આખા વાહમાં તો કંકુ ના મળ્યું પણ વિજુભાઈ એ હશે. હવે વિજુભાઈ જવું પડશે. તારી અરે પૂજા કરી મને મને રાવ હોય પૂજા જેવી કરી જોવું પડશે. ખરેખર મંત્ર એક તો પૂરું થયું. એલકે ચમલે કોઈ આવ્યું ના ફેર મંત્ર કરવા દે. એલકે લાગે માતાજી નારાજ થઈ જાય કે મારે એલકે ખરેખર મેં પૂજા કરી પણ એલકે રૂપિયો ના થાળી મેલકે એવું કહું કે થાળી મારે ભરાઈ જાય અને લાખ રૂપિયા જેવું આવી જાય તેનો ઢગલો થઈ જાય. આ શીખર બોલી આવી પૂજા કરે સાયલેન્ટ અવાજમાં કોઈ ખબર જ નહીં પડતી. અવાજ જ બંધ નહીં આવતો. હાય હાય 500 નોટો પડી મને માતાના. 500 નોટ ખરેખર એલકે પૂજા કરી ને એલકે માતાજી ખુશ થઈ જાય. જેમ ખબર કે હમણાં તો એક રૂપિયો નતો આવ્યો અને એલકે ખરેખર આવી જાય. આટલા તમારે ઘણા થઈ ગયા લગભગ ગણો ને કે 500 કરીને લાખ રૂપિયા તમારે આવી ગયા છે ખાલી 10 મિનિટની પૂજામાં. ખરેખર આવી છે પૂજા છે મારી બીજી આટલા આટલા પૈસા આસમાનમાંથી પડી કોઈ ખબર નહીં પડતી. હવે જાદુ તો હવે મારે શીખવું જ પડશે. આપણું ખાસ કારણ શું છે ભક્તો જ નહીં કોઈ ખબર જ નહીં પડતી. માતાના નવી નવી બેંકમાંથી લાવ્યું તમે કાઢી પણ ખરેખર મારે અત્યારે શું ખબર આ અગરબત્તી થાય અને આ બધી પૂજા થાય એટલે મારે આજ ભલે મોડા સુધી ઉજાગરો કરવો પડે પણ બેસી જ રહેવું પડશે. જેમ ખબર કે પૂજા બધી કરી હતી બધી પૂજા કમ્પ્લીટ થઈ જાય ને એટલે ઘણા મારે બેસી રહેવું પડશે. જેમ ખબર અત્યારે બધા ગામના બધા ફરતા જ હોય ધનતેરસની પૂજા કરવા પડી એમ છે. મારે જેવી પૂજા કોઈ નહીં કરતું હોય. જેમ ખબર આ સિક્કો છે ને સિક્કો મને જ્યારથી ખરેખર મળ્યો હોય ને મને હવે 5 વર્ષથી તાળી તો મારે ધનનો ઢગલો થઈ ગયો. કારણ છે સિક્કાનું. હવે સિક્કો તો હું લઈને જ જઈશ. મારે છે ને હવે કંકુ લેવા નહીં રહેવો. હવે ચો ખંતા ઉપર છે સિક્કો લઈને જ જાવ છે. કોણ હતું મને લાગ્યું એવું કે ભણકાર આવી. આ ભણકાર આવતા હશે. આ લાગે કૂતરું છે પણ હવે આ સિક્કાનું તો કોક કરવું પડશે. કોઈ પાડતું જ નહીં હવે તો કોઈ કોણ પાડવાનું છે. આ ફૂલ ને બધું આડું છે એટલે હવે કોઈ પાડવાનું નહીં. અને હવે આ પૈસા તો મુજબ મિલ લેવા દે અને અગરબત્તી 100 થાતી તો બહાર થોડી વાર બેહવું જ પડશે. જેથી કડા અગરબત્તી ના થઈ રહી એટલે કડા મોડા સુધી થોડો ઉજાગરો કરું. લાયલા જવા દે. લોબડો કરતો છે
એ ઊંઘે એટલી વાર ઊંઘતો નહીં બેઠો હોય એ અહીંયા દોડી છો હવે જવું પડશે પૂરા હવે ઉતવા કર સિક્કો લઈને ધોના થઈ જા મોહણીએ મરગી પર હોઈ જાખો ને આ મારા ઉસે કૂતરાય કણ કરતા નહીં થોડી વાર આવો તો બેસવા દે છે એલા બહેને શીલો બદલાવો પડશે લા તને જવા દેજે ઊંઘું નહીં હવે એ હવે કોમ થઈ ગયું ઢોરો બદલાવા જો ફટાફટ ફૂટાવું સિક્કો થઈ ગયો સિક્કો તો છે નહીં શો હંચારે છે ફોટા ને છે એમ એને તો ખબર હતી કે આ પૂરો થાળું ફાળું ફેરી નાખે હવે જવા દો મેં સિક્કો લીધો એ બદલ માફ કરજો અને આ ફોટો ઉપાડ્યો ને એટલે મને માફ કરી દેજો હવે હું સિક્કો લઈને જઉં છું અને લબડાને ખબર ના પડી જો મારી હવે તાંજુ મને નોટ ઓમાંથી જ યાદ જો કર આ રી 500ની નોટ આ રી દાલજો નોટ 500ની હવે જાઉં જ પછી ફટાફટ જાદુઈ સિક્કો હવે લબડાને છે ખબર હતી કે પૂરું પો આયા હતા ઢોરાય લોહી પી ગયો મને જોવા દેજે અગરબત્તી થઈ રહી કે નહીં ચેક તો કરું અગરબત્તી તો હવે સારું થોડી થોડી પણ હવે થઈ રહેવા આવી ના પણ હમણાં મને કોઈક લાગ્યું કે હું પૂજા કરતો હતો ને ચેડે કોઈક ખખડ્યું હતું કે કોણ હતું ચેક કરવા દે સિક્કો તો છે કે નહીં અલા તારી ખરેખર સિક્કો જઈ ગયો ખાલી 2 મિનિટ થી બહાર રહ્યો અને સિક્કો તો ગાયબ થઈ ગયો મને ખબર તો શક તો થઈ ગયો તો કે કોઈ ખખડાવતો તાર નક્કી હું પૂજા કરતો હતો તારી આ બધી વાત ઓભળતો હતો ને હોર રાસી રહ્યો તો પણ હવે એકદમ તો મારે હવે કને કેવું કે સિક્કો તું લઈ ગયો આરોપ કને સોરીનો ઉઠાડો સિક્કો તો ગોતવો પડશે એટલે હવે કોઈ ગુજતું નહીં લાય તારે હવે કોક તો કરવું પડશે એટલે સિક્કો જઈ ગયો હશે ને ફૂલમ તો નહીં એટલે ફૂલમ તો એવી રીતે ના હોય પણ મી તો જ મેલ્યો હતો એ ખરેખર મારે કે ધનતેરસ પકડી મારો સિક્કો જાદુઈ સિક્કો જઈ ગયો જય માતાજી એ ઠેગડા હા મીતા જોડે શું શું મગાવી તો ચોખા નહીં ચીને થાળી મંગાવી દી તું અમાય લ્યા હા બોલો એને મગાઈ શું શું લઈને શું શું આયો કંકુ ચો દેખાતી નહીં શું તે શું શું મગાઈ મીતા રાવે ઉદો દે ઓમાં આ દોડા ફાઈ કંકુ ચો હે અગરબત્તી ની બચો હે ઈ સિક્કો નહીં નથી કંકુ ને અને ફૂલ ચો હે પણ ફૂલે નહીં તો તને મૂર્ખા લેન ચાને મેચર મીતા ને પણ હોય તો લાવું તું ગલે જા બધું લઈને આવ્યો જાય પૈસા લાવો યાર પૈસા તું રે યાર કોને કોને ક્યાં ખડાડી હા ઓ નો મૂર્ખા તારથી મોટો છું અને જાય પર તું ગલે જા આલ છે પણ ગલ્લે પર ફાડે રૂપિયો નહીં માર જોડે ચો હું ચવા તને કુછ લઈ જાય આલ છે કોટા જોડે એ તો મુકો આલ છે તા મુકો ઉપર જા કના ફાઈન લાવ ગોમાં કેટલા ગલે બધે તો જો બાજુમ લેવા જવાનો નહીં તમે આ ધનતેરસ નો દિવાળી નો સામાન નહીં લેતા હતા પણ ગમે બધે ખાતે આડી જા લઈને આકરો ના કોઈ ના નહીં રોકડા હોય તો જવું ને કે નહીં જવાનું જો તો કોકના યા બીજું બાની કોકના એ જા ભાવ બાની એ જા લઈને આવ્યો જા તું જા દે પણ ટાઈમ થાય પછી હમણાં પૈસાનો પૂજા કરવાની છે તમે મોટા હો તાર જાવું પડે મન તો આપણે આલી જ ના હા તો ઠેકડો મનતો નહીં ના, માતો આપણે બે જણ લઈને આવવાના લેહેડ દે લાવ ટાઈમ થાય છે પછી બીજું શું આખ દાડી આપણું થાય હે તો હવે જાવું પડશે જય લક્ષ્મી માતા થઈ જાવ તો હવે